હેલો એવરીવન, હેલો 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 ઓડિયો ક્લિયર આવે છે? હેલો, વોઇસ ક્લિયર આવે છે બેટા? હાલો, જલ્દી જણાવી દો. જય દ્વારકાધીશ, જય દ્વારકાધીશ. કેમ છો મારા વહાલા બબ્બર શેર અને બબ્બર શેરનીઓ? મજામાં ને? ચાલો જલ્દી આવી જાવ આજના સેશનમાં, એટલે આપણે સેશનની શરૂઆત કરીએ. જય માતાજી, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, હર હર મહાદેવ, વાલેકુમ સલામ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ, રાધે રાધે. ફટાફટ આવી જાવ આજના સેશનમાં, એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. હા, જલ્દી 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 જલ્દી. જય માતાજી, जय खोडियार माँ, ओम नमः शिवाय. जब मन तेरा घबराए और कुछ नजर ना आए, तब ध्यान लगा कर बैठ और जब तो ओम नमः शिवाय, ओम नमः शिवाय जपे जाओ, ओम नमः शिवाय जपे जाओ. ચાલો, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય શ્રી રામ. આવી જાઓ. ચાલો, આવી ગયા બધા વિદ્યાર્થી મિત્રો? જય જલારામ, જય ભીમ, વાલેકુમ સલામ, વાલેકુમ સલામ. सब धर्म समभाव सनातन धर्म है ने. हरे कृष्ण हरे राम. क्विज છે? હા, જે છે ટ્રુ ફોલ્સ છે, લાસ્ટમાં છે, પણ એ વચ્ચે વચ્ચે નથી, લાસ્ટમાં છે. રામ 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 રામ. કેમ છો મેમ? મજામાં, એકદમ મજામાં. જય દ્વારકાધીશ. ફૂલ સ્લીવ ટી શર્ટ? હા, ઓ ફૂલ સ્લીવ ટી શર્ટ. શિયાળો આવે છે કે નહીં એટલા માટે જોઈન્ટ કરી દીધું છે આ ટી શર્ટ ની આરે, સમજાણું? એટલા માટે બધું નોટ કરી લે, એકો એક વસ્તુ, કોઈ વસ્તુ મૂકવાની નહીં. મેમે શું કર્યું છે નવું એ બધું જોઈ લેવાનું. નેલ પોલિશ કરેલી હશે તોય નોટ કરી લે કે મેમ તમે નેલ આર્ટ કર્યું લાગે છે, તમને આવડે છે? મહેંદી? હા, મેમે મહેંદી મૂકી છે. હેરસ્ટાઈલ? હા, મેમે હેરસ્ટાઈલ ચેન્જ કરી છે. હા નહીં, હા મેમ, બહુ આજ ખુશ લાગો છો તમે. ભણવાનું કામ કરતા હોય તો આટલું નોટિસ તમે તમારા સિલેબસમાં કરતા હોય તો ગુગેશો થોડુંક આમ સિલેબસમાં નજર ફેરવી લેતા હોય કે હા કઈ જગ્યાએ કઈ વસ્તુ આવે છે, કેટલા ગ્રામરના ટોપિક આવે છે, કેટલા ક્વેશ્ચન પૂછાય છે, કઈ રીતે પૂછાય છે, કેટલા ચેપ્ટર છે, ક્યાંથી કઈ રીતે મેમ કયા કયા તમને પાકું કરવા માટે ટેબલ આપે છે, આ બધી વસ્તુ તમે નોટ કરી લેતા હોય તો આ થોડુંક ડિટેલ્સમાં ઉતરતા હોય તો આ બધી વસ્તુને તમે ઝીણી ઝીણી વસ્તુ નોટ કરી લેશો. હાની વળી તો વળી. હાલો, તો શરૂઆત કરીએ આજના સેશનમાં. આપણે યુનિટ 4 અ વન્ડરફુલ ક્રિએશન, અ વન્ડરફુલ ક્રિએશન તમારું ચોથું યુનિટ છે. પણ અફસોસની સાથે યાર, આ યુનિટ જ્યારે આપણે ભણીએ છીએ ત્યારે આપણી પાસે આવી સરસ મજાની ટેક્સ્ટ બુક હોય છે. ક્યારે પણ તમે ટેક્સ્ટ બુકમાં આ ચેપ્ટર સિવાય, મતલબ કે આ યુનિટ સિવાય પેજ નંબર 41 નું અડધું પેજ, ત્યાર પછી 42 નું આખું પેજ, બસ અહીંયા સુધીના જ આપણે યુનિટને જોઈએ છે. એની પહેલા આપેલી કહાની અને એની પછી આપેલી જે ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ જે છે એને આપણે ક્યારેય સોલ્વ કરતા જ નથી, ક્યારેય આપણે જોતા જ નથી. ખરેખર જો આપણે જોઈએ ને તો આપણું ઇંગ્લિશ બહુ ઇમ્પ્રુવ થઈ જાય, ઘણું બધું ઇમ્પ્રુવ થઈ જાય. કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપણને ટેક્સ્ટ બુકમાં આપેલી છે જેની તરફ આપણે જોતાય નથી, જેની તરફ આપણે નજર પણ ફેરવતા નથી, જેને એકવાર આપણે સોલ્વ કરવાનું. હમણાં હું તમને આજના સેશનમાં રિયલાઇઝ કરાવીશ કે એકચ્યુઅલીમાં તમારી ટેક્સ્ટ બુકમાં કેટલી ઇન્ટરેસ્ટિંગ વસ્તુ આપેલી છે. તમારી ટેક્સ્ટ બુકમાં ઘણી બધી એવી વસ્તુ આપેલી છે કે કદાચ તમને બીજી બુક હાથમાં લેવાનું મન થાય કે ન થાય, પણ ઇંગ્લિશની બુક હાથમાં લેવાનું ડેફિનેટલી મન થાય. જેમ કે તમારું ચોથું ચેપ્ટર છે તો એના પ્રી ટાસ્ક તમે જુઓ. પ્રી ટાસ્કમાં પહેલા ટાસ્કમાં એમણે શું કીધું છે? આ બધા શબ્દ આપેલા છે: ડેલિજન્ટ, એફેક્શનેટ, જેનરસ, રિલિયેબલ, કોન્ફિડન્ટ. આ બધા એવા શબ્દ આપેલા છે કે જે માતા માટે શબ્દ વપરાય છે. દેન આફ્ટર ભાઈ એક સરસ મજાની કવિતા આપેલી છે, રીડ ધ પોયમ, કે જે કોના દ્વારા લખાયેલી છે? દામોદર ખુશાલ દાસ બોટાદગર દ્વારા લખાયેલી છે. કેટલી સરસ આ કવિતા છે! મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે, હો મારી જનની ની જોડ સખી નહીં જડે રે લોલ. બીજું, આજનો સેશન જેવો કમ્પ્લીટ થાય, આખું ચોથું ચેપ્ટર હું તમને રિવાઇઝ કરાવી દઉં.
પછી તમારે શું કરવાનું છે, આ ટેક્સ્ટ બુક ખોલવાની છે અને આ ટેક્સ્ટ બુકમાં જે તમને આ વોકેબ્યુલરીનો પાર્ટ આપેલા છે એ બધા પાર્ટને શાંતિથી રીડ કરજો. જો અહીંયા તમને એને શું શીખવાડ્યું છે, કમ્પ્લેન એન્ડ કમ્પ્લેન્ટ, આ બે શબ્દ વચ્ચેનો ડિફરન્ટ એને શીખવાડેલો છે. કમ્પ્લેન એ ક્રિયાપદ છે અને કમ્પ્લેન્ટ એ ક્રિયાપદ નથી, નાઉન છે, એટલે કે નામ છે. ઇમેજિન ક્રિયાપદ છે, કલ્પના કરવી, ઇમેજિનેશન કલ્પના, નાઉન છે. ઇન્સ્પેક્ટ એટલે કે કંઈક ને કંઈક શોધખોળ કરવી, ઇન્સ્પેક્શન શોધખોળ. એટલે આજે મતલબ કે મેં આજે જ્યારે આ બધી વસ્તુને ડિટેલ્સમાં જોઈ, સ્ટડી કરી, યાર તો મને બહુ મજા આવી ગઈ કે છોકરા આ બધી વસ્તુને હાવ એટલે હાવ મિસ કરે છે. આ બધું એક કહેવાય ને કે આ તમે એકવાર વાંચવા બેસો અને સમજો. હા, જેને ગુજરાતી નથી સમજાતું અથવા તો આ સેન્ટેન્સ વાંચતા હોય, જેમ કે અંડરલાઇન ધ પ્રોપર ફોર્મ ઓફ ધ વર્ડ ટુ મેક અ મીનિંગફુલ સેન્ટેન્સ, હવે સમજાણું જ નહીં કે કેવા શું માંગે છે, તો હું તો એમ કહું કે ગૂગલ ટ્રાન્સલેટનો યુઝ કરો, ચેટ જીપીટીનો યુઝ કરો, એમાં ટ્રાન્સલેટ કરીને સમજો. પણ સમજો, ટાઈમ લઈ જાય એટલું જ ને, પણ તમારા માટે જ સારું છે, તમારું ઇંગ્લિશ ઇમ્પ્રુવ થશે. બાકી હું તો અહીંયા ભાષાંતર કરાવી દઈશ. હું શું કરીશ, અહીંયા ભાષાંતર કરાવી દઈશ કે અચ્છા હા, વન્ડરફુલ એટલે અદ્ભુત થાય, મિરેકલ એટલે કે ચમત્કાર થાય, આવી રીતે હું ભાષાંતર કરી દઈશ. પરંતુ એના ઉપર પ્રેક્ટિસ નહીં કરો તો પછી એક્ઝામમાં તકલીફ થોડી ઘણી તો પડવાની છે. ચલો કઈ નહીં, આપણે શરૂઆત કરીએ. વન્ડરફુલ ક્રિએશન. અહીંયા ભગવાન જે છે એ માતાનું એક ઉત્તમ નમૂનો બનાવી રહ્યા છે, જેમાં ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ મેં અહીંયા લખ્યા છે, જેમ કે સ્ટાન્ડર્ડ મોડલ. તો સ્ટાન્ડર્ડ મોડલ જે છે શેનું મોડલ છે, તો મધરનું. કોણ બનાવી રહ્યું છે, તો ગોડ બનાવી રહ્યા છે. કોણ બનાવી રહ્યું છે, ગોડ બનાવી રહ્યા છે. ગોડ ક્રિએટ કરી રહ્યા છે. તો ગોડ ક્રિએટ્સ અ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ મધર. ગોડ જે છે એકદમ સ્ટાન્ડર્ડ મોડલ ઓફ ધ મધરનો જે નમૂનો છે, નમૂનો એ ક્રિએટ કરી રહ્યા છે. નેક્સ્ટ એના પછી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. તો મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ, શું મૂવેબલ અને શું રિપ્લેસેબલ હોવું જોઈએ? ઓલ હર પાર્ટ્સ, એટલે કે તેણીના બધા જ પાર્ટ્સ. ઓલ હર પાર્ટ્સ શુડ બી મૂવેબલ એન્ડ રિપ્લેસેબલ. ભગવાને આ પણ એની અંદર નાખવાનું છે. ચાલો, ક્લિયર થાય છે. નેક્સ્ટ એના પછી હેવ અ લેપ. હેવ અ લેપ એટલે કે તેની પાસે ખોળો હશે કે જ્યારે તેની સ્ટેન્ડ અપ, ઊભી થશે, એટલે કે એ જ્યારે ઊભા થશે ત્યારે એ શું થઈ જશે, ડિસઅપિયર થઈ જશે. ડિસઅપિયર એટલે શું થઈ જશે, અદ્રશ્ય થઈ જશે. જ્યારે તેણી ઊભા થશે ત્યારે તેનો જે ખોળો છે એ ખોળો શું થઈ જશે, અદ્રશ્ય થઈ જશે. તો તમારે અહીંયા યાદ રાખવા માટે સ્ટેન્ડ વર્ડ લખવું હોય તો લખી નાખો. વેન શી સ્ટેન્ડ્સ અપ, વેન શી સ્ટેન્ડ્સ અપ હર લેપ વર ડિસઅપિયર. અથવા તો બે સેન્ટેન્સ આમાં કનેક્ટ કરો. God have to put a lip, અથવા તો mother has a lip. મમ્મી પાસે એક ખોળો છે. When she stands up, mother has a lip. When she stands up, her lip is a disappear, અથવા તો it disappear. it મૂકીને પણ તમે સેન્ટેન્સ બનાવી શકો. ઘણી વસ્તુ હોય કે જે વસ્તુને લખીને પ્રેક્ટિસ કરો તો વધારે બેટર રહેશે. હાલો, સમજાય છે? When she stands up. Well done. Next એના પછી put a case. હવે એની અંદર એક ચુંબન. હવે એ ચુંબન શું કરી શકે, ક્યોર કરી શકે. તો શું ક્યોર કરી શકે? એવરીથિંગ એટલે કે બધી જ વસ્તુ. એવરીથિંગ એટલે શું થશે, બધી જ વસ્તુનું એ ક્યોર કરી શકે, એને મટાડી શકે. ક્યોર કરવું એટલે શું થશે, મટાડવું થશે. ક્યોર એવરીથિંગ. હવે એ એવરીથિંગમાં તમારે ડિટેલ્સમાં કેવું છે, તો કાઉન્સમાં તમે ડિટેલ્સમાં એડ કરી દો. કાઉન્સમાં શું કરવાનું, તમારે ડિટેલ્સમાં એડ કરી દેવાનું કે ભાઈ બ્રોકન લેગ ટુ બ્રોકન હેન્ડ. બ્રોકન લેગ, બ્રોકન લેગ, હા એ જ આવે છે ને, બ્રોકન હેન્ડ ટુ બ્રોકન લેગ. આવી રીતે જતું ને, ક્યાંથી ને ક્યાં સુધીનું હતું, બ્રોકન લેગ ટુ બ્રોકન, બ્રોકન હાર્ટ ટુ બ્રોકન લેગ. હાર્ટ પહેલા આવશે, હૃદયથી લઈને પગ સુધી, ઉપરથી નીચે જવાનું. એટલે ભાઈ બ્રોકન હાર્ટ ટુ બ્રોકન લેગ. બરાબર. એવરીથિંગ ની જગ્યાએ તમારે આ બે શબ્દો યુઝ કરવા હોય તો પણ તમે કરી શકો. નેક્સ્ટ એના પછી 6 pairs of hand. હવે હાથોની 6 જોડ. શેના માટે હાથોની 6 જોડ?
તમે પેરેગ્રાફ વાંચો તો એમાં ક્લિયરલી મેન્શન નથી કર્યું, ખાલી એમ કહી દીધું છે કે ભાઈ માતા પાસે 6 હાથની જોડ હોવી જોઈએ. પણ માતા પાસે 6 હાથની જોડ શા માટે હોવી જોઈએ? ફોર મેનેજ હર ફેમિલી. આ શબ્દ જેને આપ્યા છે, આ વર્ડ્સ જેને આપ્યા છે, આ સેન્ટેન્સ જેને આપ્યું છે ને, ગ્રેટ. શેના માટે 6 હાથની જોડ? તો મેનેજ હર ફેમિલી, તેના પરિવારને મેનેજ કરવા માટે. તો God have to put 6 pairs of hand to manage her family, કે જેથી કરીને તે તેના પરિવારને મેનેજ કરી શકે. એ હેતુથી તેનામાં હાથની 6 જોડ હોવી જોઈએ. 3 pairs of eyes. 3 pairs of eyes. હવે આમાં શું કરવાનું ખબર છે? આમાં તમારે 3 ભાગ પાડી દેવાના. જો અહીંયા 3 ભાગ આના પાડું છું. નંબર 1, 3 pairs of eye. 1 pair, 2 pair, 3 pair. બરાબર, આવી રીતે 3 પેર હતી એમની. હવે 1 પેર શેના માટે? પહેલી આંખની જોડ છે. પહેલી આંખની જોડ શેના માટે? ટુ સી. ટુ, અહીંયાથી ઉપર જતી રહું છું. ટુ સી, જોવા માટે. એ પણ ક્લોઝડ ડોર. ક્લોઝડ ડોર, બંધ દરવાજાની પાછળ પણ તેમના બાળકને જોવા માટે. તો 1 પેર ફોર અ સી ટુ હર ચાઇલ્ડ અથવા ટુ હર ચિલ્ડ્રન થ્રુ ક્લોઝડ ડોર. થ્રુ ક્લોઝડ ડોર. આઈ યુઝડ થ્રુ. થ્રુ એટલે શું થશે? દ્વારા થશે. તો આવા જે હું તમને એક્સ્ટ્રા વર્ડ્સ આપતી જાઉં એ પણ તમારે નોટ કરતા જવાના. સેન્ટેન્સ બોલો, રિપીટ કરો, બોલો, રિપીટ કરો, બોલો, રિપીટ કરો. ઘણી વખત તમને એમ થાય કે મેડમ જ્યારે સમજાવે, ક્લાસમાં સમજાવે, બધું સમજાય જાય, પણ જ્યારે લખવા બેસે ને ત્યારે બધું દિમાગની બહાર વયું જાય. કેમ? કારણ કે લેક્ચર પૂરો થયો અને જ્યારે તમે લખવા બેઠા એનું ડિસ્ટન્સ તો જુઓ કે આજ મેં ભણાવ્યું, કાલ તમે લખવા બેઠા છો, તો આટલો બધો ગેપ પડે તો તમને કોઈ વસ્તુ યાદ રહેવાની છે ખરી? તમે જ્યારે કોઈ વસ્તુ શીખવાની શરૂઆત કરો છો તો એને શું કરવું પડે? સતત ને સતત ચાલુ રાખવી પડે. જેવી તમે વચ્ચે પ્રેક્ટિસ કરવાની બંધ કરી દીધી એટલે તરત જ તમને એ વસ્તુ ભૂલાતી જાય છે. જેમ કે તમે એક સ્ટોરી સાંભળી હશે કે એકવાર એક ગામને શ્રાપ આપી દે છે મહાદેવજી કે ભાઈ તમારા ગામમાં હવેથી વરસાદ નહીં પડે. બધા ખેડૂતોએ ખેતી કરવાની બંધ કરી દીધી કે વરસાદ નથી પડવાનો તો શું કામ ખેતી કરવી છે. પણ એક ખેડૂતે ખેતી ચાલુ રાખી. શું કામ? કારણ કે એ ખુદ એવું માનતો હતો કે જો પોતે ખેતી બંધ કરી દેશે તો એની ટેવ છૂટી જશે, એની આદત છૂટી જશે. તો એની ટેવ પડી રહે, એની ટેવ એમાં એમાં પડી રહે, એમાં એમાં બેસ્ટ રહે, એટલા માટે એને ખેતી કરવાની ચાલુ રાખી. અને પછી તમને આગળની સ્ટોરી તો ખ્યાલ જ છે કે ભાઈ આ વાત જે છે પાર્વતીજી છે મહાદેવને કહે છે કે ભાઈ ડમરું વગાડો, તમારી ટેવ જતી રહેશે તો. એટલે પછી પાર્વતીજીના હુકુમથી, આજ્ઞાથી મહાદેવે ડમરું વગાડવું પડે છે અને છેલ્લે ગામમાં વરસાદ પડે છે અને આ ભાઈની ખેતીમાં જે એને બીજ વાવ્યા હોય છે એ શું થઈ જાય છે? સફળ થઈ જાય છે. તો લાઈક ધેટ કે ભાઈ જ્યારે હું તમને આ બધી વસ્તુ કરાવું છું, તમને મારી સાથે સાથે સમજાઈ જાય છે તો તરત જ એની પ્રેક્ટિસ કરી નાખો. ઇસી મિનિટે તમે એની પ્રેક્ટિસ કરી નાખો. એક મતલબ જેવો સેશન ખતમ થયો પ્રેક્ટિસ કરી નાખવાની, સેન્ટેન્સ બનાવી નાખવાના. હું તમને આટલી સરસ રીતે પોઈન્ટ્સ આપું છું. બસ હવે તમારે આમાં ક્રિયાપદ એડ કરવાના છે ને એક સેન્ટેન્સ બનાવી નાખવાનું છે. ધેટ્સ ઇટ. નેક્સ્ટ એના પછી આગળ જોઈએ 3 pairs of eyes. એમાં સેકન્ડ, ચલો સેકન્ડ આંખની જોડ જે છે શેના માટે છે? તો ટુ સે, કહેવા માટે. શેના માટે છે? તો ટુ સે, કહેવા માટે. શું કહેવા માટે છે? 2 વર્ડ, 2 સેન્ટેન્સ. પહેલું સેન્ટેન્સ શું? To say I love you and I love you. Yes, I understand and I love you. That's so great yaar. Awesome. કે તમને ખ્યાલ છે. તો કહેવા માટે, શું કહેવા માટે? કે to I understand you, I understand you and I love you. હું તને સમજું છું અને હું તને પ્રેમ કરું છું. ચલો થર્ડ આંખની જે પેર છે એ થર્ડ આંખની પેર શા માટે છે? ત્રીજી આંખની જોડ ટુ નો ધ ઓલ સિક્રેટ. ટુ નો ઓલ સિક્રેટ without opening
without opening them. બરાબર, આમાં મેં 3 પોઈન્ટ લખ્યા. તો ફર્સ્ટ આંખની જે જોડ છે એ ટુ સી, સેકન્ડ ટુ સે એન્ડ 3 ટુ નો. આ કીવર્ડ કહેવાય. શું કહેવાય આને? કીવર્ડ કહેવાય. આવી રીતે તમે કોઈ પણ સબ્જેક્ટ લાઈક સાયન્સ, મેથેમેટિક્સ, એસએસ, ઇંગ્લિશ, ઓલ સબ્જેક્ટમાં તમે આટલું ડીપમાં એનાલિસિસ કરો છો, એમના કીવર્ડ શોધો છો, તો એ તમને યાદ રાખવું ઈઝી પડશે. અત્યારે ડેમો કરાવું તમને, પણ એની પહેલા એક કઈ રીતે યાદ રાખવું એનો અત્યારે હું તમને એક ડેમો આપું. ફોર એક્ઝામ્પલ, એની પહેલા તમે એક સ્ટોરી સાંભળો, પછી તમને આ સમજાશે. 2 વ્યક્તિ હોય, એ બી. આ 2 ટીમ હોય, સોરી વ્યક્તિ નહીં પરંતુ 2 ટીમ હોય. એમાં એ ટીમને કહેવામાં આવ્યું હોય, બંને ટીમને પ્રોજેક્ટ આપવામાં આવ્યા હોય. એમાં એ ટીમમાં એક લીડર જે છે બાકીના લોકોને ટ્રેન કરી રહી હોય, અને બીજી ટીમમાં બધા પોતપોતાની રીતે કાર્ય કરતા હોય છે. પ્રોજેક્ટ એક જ છે, બંને ટીમને એક પ્રોજેક્ટ મળ્યો છે, પણ અહીં એક લીડર છે કે જે આખી ટીમને ગાઈડ કરે છે, અને અહીં બધા લોકો પોતપોતાની રીતે મથિયા રહે છે. તમને શું લાગે કઈ ટીમ બેસ્ટ વર્ક કરી શકી હશે, અને કઈ ટીમે સૌથી પહેલા પ્રોજેક્ટ પૂરો કરીને આપ્યો હશે? કઈ ટીમે પ્રોજેક્ટ પૂરો કરીને આપ્યો હશે? એ કોઈ કહેશે શા માટે એ ટીમે પહેલા પ્રોજેક્ટ કર્યો હશે? રીઝન આપો. શા માટે એણે બેસ્ટ પ્રોજેક્ટ કમ્પ્લીટ કર્યો હશે? શા માટે એમણે ફર્સ્ટ કમ્પ્લીટ કર્યો હશે? લીડર. દેન આયોજન. ધ મોસ્ટ પાવરફુલ વર્ડ ઇઝ પ્લાન. ધ મોસ્ટ પાવરફુલ વર્ડ તો અહીંયા હમણાં જે બોલ્યા કે આયોજન. તો સેમ એવી રીતે કે જ્યારે તમે કોઈ પોઈન્ટ્સ યાદ રાખવાની કોશિશ કરો છો ત્યારે એને નાના નાના ટુકડામાં ડિવાઈડ કરી દો. એવું નહીં કે તમને નવનીતમાં કોઈ પેરેગ્રાફ આપેલો છે, એ પેરેગ્રાફ તમે વાંચવાનું શરૂ કરી દો, વાંચે જાઓ નહીં, એને એનાલાઇઝ કરો. જેમ કે 3 pairs of eyes. ઓકે, 3 pairs of eyes. તો God put 3 pairs of eyes in mother. આ એક સેન્ટેન્સ બની ગયું. આ રમતા રમતા એક સેન્ટેન્સ બનાવી નાખ્યું કે ભાઈ કરતા, દેન આફ્ટર તમે સહાયકારક ક્રિયાપદ યુઝ કર્યું, દેન આફ્ટર ક્રિયાપદ યુઝ કર્યું, દેન આફ્ટર તમે બીજા મરમિયાલા એડ કરીને એક સેન્ટેન્સ બનાવ્યું. હવે તમે એમાં પોઈન્ટ પાડીને લખો 1 page to see, 1 page to see, second page to know, second page to say, second page to say, third page to know. તો 1 page to say, to see, say, no, see, say, no, see, say, no. 1 pair for a see, second pair to say, third pair to know. આટલું ક્લિયર થઈ ગયું? હવે સી માં શું આવે છે? સી માં શું આવે છે? ક્લોઝ ડોર. દેન આફ્ટર સી માં શું આવે છે? આઈ અન્ડરસ્ટેન્ડ, આઈ લવ યુ. ટુ નો માં શું આવે છે? ઓર સિક્રેટ, એ પણ વિધાઉટ ઓપનિંગ ધેમ. તો આટલા શબ્દોને ભેગા કરીને હવે તમારે શું કરવાના છે? 3 અલગ અલગ સેન્ટેન્સ બનાવવાના છે. સેમ એ મેથડ તમે આમાં યુઝ કરી શકો, સેમ એ મેથડ તમે આમાં યુઝ કરી શકો, સેમ એ મેથડ તમે આમાં યુઝ કરી શકો. હાલો, તમે જે અત્યારે તમને ડર લાગે છે, ડર દૂર થઈ જશે આ પોઈન્ટ્સની મદદથી. ચલો નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. કેન મેનેજ. શું મેનેજ કરી શકે છે? બધી જ વસ્તુ. હવે આ મેનેજમાં શું યાદ રાખવાનું છે? ચાઇલ્ડ બાથ, ચાઇલ્ડ સ્ટડીઝ, ચાઇલ્ડ નું હું બાથ, હાલો લખાવું બધું. પ્લે, બાથ, સ્ટડી, દેન સ્લીપ. બસ આટલું ઇનફ નથી? તમે એક્ઝામ્પલ લખતા હોય તો આટલા ઇનફ છે. ફૂડ, તેમને ખવડાવવું, eat them, get a bus. પછી કઈ બધું ન હોય, બરાબર? બધી વસ્તુ ન લખવાની હોય. એમના ઊંઘને આ બધી વસ્તુને શું કરે છે? મેનેજ કરી શકે છે. એ પણ વિધાઉટ ગેટિંગ ઇરિટેટિંગ. બરાબર? એ પણ વિધાઉટ ઇરિટેટિંગ. કયો વર્ડ યાદ રાખવાનો છે? ઇરિટેટિંગ વર્ડ યાદ રાખવાનો છે વિથ અ સ્પેલિંગ. સ્પેલિંગ સાથે વર્ડ યાદ રાખવાનો છે. લાસ્ટ, ટીયર ઓફ મધર. તો ટીયર ઓફ મધર કેવા હતા? મિરેકલ હતા. એ શેના માટે હતા?
શેના માટે હતા? મિરેકલ હતા. મિરેકલ નો સ્પેલિંગ યાદ રાખજો. મિરેકલ નો સ્પેલિંગ તમે ખોટો લખ્યો છે, કોમેન્ટ કરો છો એ વિદ્યાર્થી. ફોર જોય, ફોર પ્રાઇડ, ફોર લોનલીનેસ, ફોર હજી ગઈ હેપીનેસ, ફોર disappointment, etc. ઓકે ડન. તો હવે તમારે શું કરવું પડે? પ્રાઇડ નો સ્પેલિંગ યાદ રાખવો પડે, લોનલીનેસ નો સ્પેલિંગ યાદ રાખવો પડે, હેપીનેસ એન્ડ ડિસઅપોઇન્ટમેન્ટ આના સ્પેલિંગ યાદ રાખવા પડે. હવે થાય શું કે યાદ રહી જાય, લખો ત્યારે ભૂલ પડે, તો એ ભૂલને શું કરવાની હોય? સુધારવાની હોય. એ સુધારવાની કઈ રીતે હોય? જો હું એમ નથી કહેતી કે ભૂલ સુધારો, હું એમ નથી કહેતી કે યાદ રાખી લ્યો. હું તમને અહીંયા દરેકે દરેક સવાલોના જવાબ આપું છું કે કઈ રીતે યાદ રાખવું. એને યાદ રાખ્યા પછી જ્યારે લખો છો તો ભૂલ થાય છે, તો એ ભૂલને કઈ રીતે સુધારવી, જસ્ટ એ પણ હું તમને અહીંયા કહેતી જાઉં છું. જસ્ટ સલાહ દઈને, એડવાઇસ દઈને જતી નથી રહેતી કે ભાઈ વાંચો, પાકું કરો, યાદ રાખો. નહીં, એને યાદ કઈ રીતે રાખવું, યાદ રાખ્યા પછી લખીને ભૂલ પડે તો એ ભૂલનું શું કરવું એ પણ હું તમને અહીંયા કહું. કે લખ્યા પછી સ્પેલિંગમાં મિસ્ટેક થાય તો એ સ્પેલિંગની મિસ્ટેકને તમારે જોવાની, સમજવાની કે અચ્છા મેં અહીંયા મિસ્ટેક કરી હતી, હવે બીજી વાર હું મિસ્ટેક નહીં કરું. ફોર એક્ઝામ્પલ હું મારી વાત કરું, જ્યારે પહેલી વખત મેં સેશનની શરૂઆત કરી હતી, મતલબ કે આવી રીતે યુટ્યુબમાં ભણાવવાની શરૂઆત કરી હતી, ત્યારે સૌથી પહેલા મેં રેકોર્ડ કર્યું, મેં જોયા એ વિડીયોને, મને એમ લાગ્યું કે અચ્છા અહીંયા મારી સ્માઇલ ઘટે છે, અહીંયા મારી એક્સપ્લેનેશન કરવાની જે મેથડ છે, મેથડને મારે ચેન્જ કરવાની જરૂર છે. તો મેં મારી ભૂલને શોધી અને કરેક્ટ કરી, શોધી અને કરેક્ટ કરી, શોધી અને કરેક્ટ કરી, ફાઇન્ડ એન્ડ કરેક્ટ ઇટ, ફાઇન્ડ એન્ડ કરેક્ટ ઇટ. 50 વાર, 100 વાર, 200 વાર, જેટલી વાર કરવી પડે એટલી વાર કરો. સમજાય છે? સ્પેલિંગ મિસ્ટેક તો થવાની જ. બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ, એ પછી તમે તમારી રીતે લખી લેજો કે ભાઈ બ્રોકન હાર્ટ ટુ બ્રોકન લેગ ઓર બ્રોકન લેગ ટુ બ્રોકન હાર્ટ. ઠીક છે? બધાનું પોતપોતાની રીતે અલગ. લોનલીનેસ ડન. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. જુલાઈ 2018 માં આ ચેપ્ટર માંથી પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર. જો આટલા પોઈન્ટ્સ તમે યાદ રાખી લો છો અને આ પોઈન્ટ્સ નો યુઝ કરીને તમે સેન્ટેન્સ બનાવતા થઈ જાવ છો. એક જ મિનિટ હો. તો તમને આમાંથી કદાચ શોર્ટ નોટ પૂછાય ને તો એ શોર્ટ નોટ પણ તમને આવડી જાય, એ પણ સરસ રીતે અને ઈઝી રીતે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જેમાંનો જુલાઈ 2018 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જેમાં પહેલો ક્વેશ્ચન છે વોટ આર ધ ટીયર્સ ફોર? ટીયર્સ શેના માટે છે? તો હમણાં જ આપણે આની વાત કરી. ટીયર્સ જે છે એ ટીયર્સ શેના માટે છે? શેના માટે છે ટીયર્સ? હાલો, ક્યાંથી લખવાની શરૂઆત કરવાની છે? અહીંયાથી કે ભાઈ ટીયર્સ ઇઝ ફોર, તો અહીંયાથી આપણે લખીએ ધ ટીયર્સ. ફર્સ્ટ પર આવશે, દેન આફ્ટર આર સેકન્ડ પર આવશે, ફોર થર્ડ પર આવશે, પેન, જોય, પ્રાઇડ, ડિસઅપોઇન્ટમેન્ટ, લોનલીનેસ, આ બધા એના આન્સર આવશે. તો ધીસ ઇઝ યોર ફર્સ્ટ ક્વેશ્ચન આન્સર. The tears are for pain, joy, pride, disappointment, loneliness. Okay? First question નો આન્સર ક્લિયર થઈ ગયો? જે રીતે હું અહીંયા તમને આન્સર લખવાની મેથડ શીખવાડું છું ને, મેથડ ને ખાસ નોટ કરજો. કર્તાને પહેલા લેવું, દેન આફ્ટર સહાયકારક ક્રિયાપદ લેવા, દેન આફ્ટર ક્રિયાપદ લેવું, ત્યાર પછી જે મીન જવાબ આવતો હોય એ જવાબ. ઓકે? કારણ કે જે વિદ્યાર્થીઓ કહે છે કે મને પેરેગ્રાફ પરથી સવાલના જવાબ નથી આવડતા, તો એ જ તો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર હું અહીંયા કરાવું છું. સેકન્ડ, રાઇટ વન વર્ડ ફોર ખાલી જગ્યા, ધ થિંગ વિચ કાન્ટ બી કમ્પેર્ડ વિથ એનીથિંગ. હવે તમારે એક એવો શબ્દ રાઇટ એટલે કે લખવાનો છે, વન એટલે કે એક એવો શબ્દ લખવાનો છે, ધ થિંગ વિચ કાન્ટ બી કમ્પેર્ડ, કે જેની તુલના ન થઈ શકે વિથ એનીથિંગ એટલે કે કંઈ પણ વસ્તુ સાથે.
કઈ પણ વસ્તુ સાથે જેની તુલના ન થઈ શકે એવો શબ્દ તમારે અહીંયા લખવાનો છે. ચલો એવો શબ્દ કયો છે? યુનિક છે. વેરી ગુડ. તો અહીંયા આન્સર તરીકે શું આન્સર આવશે? યુનિક. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જેમાં પહેલો ક્વેશ્ચન, હાઉ ઇઝ ધ મધર્સ લેપ સ્પેશિયલ? મધરનો જે ખોળો છે એ ખોળો શા માટે સ્પેશિયલ છે? હવે તમારે આ જ સેન્ટેન્સ ને કન્ટિન્યુ કરવો છે તો એનાથી પણ સવાલ બની શકે, અથવા તો બીજી રીતે, she has a lip that disappears when she stands up and this is the special of the mother's lip. બરાબર, આ રીતે mother's lip. પેલા એક તો અહીંયાથી શરૂઆત કરવાની. અહીંયા she આપેલું છે ને એની જગ્યાએ શું કરી દેવાનું? mother કરી દેવાનું. mother has a lip that disappears when she stands up. તો ત્યાર પછી ફૂલ સ્ટોપ મૂકીને શું કરવાનું છે કે this is the speciality અથવા this is the mother's lip special, this is the speciality of mother's lip. તમારે અહીંયા સ્પેશિયાલિટી એડ તો કરવી જ પડશે, અથવા નહીં લખો સીધું આ સેન્ટેન્સ લખી દેશો તો પણ તમને માર્ક્સ મળી જશે. સેકન્ડ, can a mother's kiss ક્યોર અ બ્રોકન હેન્ડ? શું મધર કિસ જે છે એ બ્રોકન હેન્ડ ને ક્યોર કરી શકે છે? બ્રોકન હેન્ડ, બ્રોકન હાર્ટ ટુ બ્રોકન લેગ, બ્રોકન હાર્ટ ટુ બ્રોકન લેગ, હૃદયથી લઈને તૂટેલા પગ સુધી. તો હૃદયથી લઈને એમાં હાથ આવી જાય છે વચ્ચે? તો આવી જાય છે ને, મારા ખ્યાલ પ્રમાણે તો આવી જાય છે, હાર્ટ અને હૃદય અને પગની વચ્ચે. તો આપણે અહીંયા શું કરીએ? યસ, કે ભાઈ હા સાચી વાત છે, ઈ ક્યોર કરી નાખે છે. જો કે એ બધી વસ્તુને ક્યોર, એમનું જે ચુંબન છે એ ચુંબન બ્રોકન હેન્ડ ને પણ ક્યોર કરી શકે. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. માર્ચ 2020 માં ટ્રુ ફોલ્સ પૂછાયું હતું. ધ થર્ડ પેર ઓફ આઈઝ ઓફ ધ મધર કેન સી ઓલ સિક્રેટ થિંગ વિધાઉટ ઓપનિંગ ધેમ. વાવ, હમણાં જ આપણે આને જોયું, હમણાં જ અબ્બી હાલ દેખા હમને. આ તો છે ને પોઈન્ટ છે કે નોટ્સ જેને કર્યા હશે ને આગળનો, આપણે આઈએમપી બેચનો એક આ બેનિફિટ છે કે જે હું તમને આગળ ચેપ્ટર વાઇઝ નોટ્સ કરાવું છું ને, એ નોટ્સ તમે તૈયાર કરી હશે ને તો એનાથી શોર્ટ નોટ તમને આવડી જશે. દેન આફ્ટર ટ્રુ ફોલ્સ તમને આવડી જશે. એ પોઈન્ટ્સ યાદ હોય તો ટ્રુ ફોલ્સ તો આવડી જાય. શું આન્સર આવશે? ટ્રુ. તો આપણે અહીંયા લખીએ ટ્રુ. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર મે 2021 માં પૂછાયેલો, જેમાંનો પહેલો ક્વેશ્ચન છે, વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? શા માટે ભગવાને આરામ કરવાની ના પાડી દીધી હતી? તો શા માટે રિફ્યુઝ કરી દીધું? કે આઈ કાન્ટ, because I have almost completed the work, I have put the best of my ideas into this model. તો આ સેન્ટેન્સ નો આન્સર આવશે કે આ સેન્ટેન્સ નો આન્સર આવશે? આ ચેપ્ટર માંથી તમને જો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર તમને એક્ઝામમાં પૂછાશે, થોડું ટ્વિસ્ટ હશે, તમારે બનાવીને લખવું પડશે. એવું નહીં કે બેઠું સેન્ટેન્સ ઉતારી દેશો તો ચાલશે. તમને સવાલ શું પૂછ્યો છે કે વાય ડીડ ધ લોર્ડ રિફ્યુઝ ટુ રેસ્ટ? શા માટે ભગવાને આરામ કરવાની ના પાડી દીધી? તો શા માટે? કારણ કે એને આ મોડેલમાં બેસ્ટમાં બેસ્ટ આઈડિયાઓ મૂકવાના હતા. આઈડિયાઝ. તો અહીંયાથી આન્સરની શરૂઆત થશે. તો ધ લોર્ડ રિફ્યુઝડ ટુ રેસ્ટ બીકોઝ હી હેવ પુટ ધ બેસ્ટ ઓફ માય આઈડિયાઝ ની જગ્યાએ આવશે હીઝ આઈડિયાઝ ઇન ધીસ મોડલ. તો અહીંયા જે આઈ આપેલું છે એની જગ્યાએ શું આવશે? હી આવશે. તો આખો આન્સર શું થયો? ફરીથી આઈ રિપીટ, મારી સાથે સાથે રિપીટ કરો, મારી સાથે સાથે બોલો, સ્પીક આઉટ લાઉડ, નોટ ઇન યોર માઇન્ડ. ખાલી માઇન્ડમાં ને માઇન્ડમાં નહીં વિચારો. હા, બીજી એક વસ્તુ, અત્યારે કદાચ આ પોઈન્ટ નીકળ્યો છે તો હું તમને કહી દઉં. કોઈ પણ વસ્તુ તૈયાર કરવા બેસીએ એટલે નંબર 1, એક તો તમારે શું કરવું પડે? સાંભળવું પડે. બરાબર? લિસ્ટન. દેન આફ્ટર તમારે શું કરવું પડે? અને સ્પીક આઉટ, મતલબ કે બોલવું પડે. દેન આફ્ટર તમારે શું કરવું પડે? રાઇટ ડાઉન. બરાબર? પેજમાં તમારે શું કરવું પડે? રાઇટ ડાઉન કરવું પડે. એક લિસન, એક સ્પીક આઉટ, રાઇટ ડાઉન, હજી એક ઘટે છે. કઈ વસ્તુ ઘટે છે? 4 આવે છે.
4 પદ્ધતિઓ આવે છે. શું કરવું પડે? રીડિંગ કરવું પડે, વાંચવું પડે. કોઈ પણ ટોપિકમાં 4 વસ્તુ તમે એડ કરી દો છો. સાંભળો, વાંચો, સાંભળો, સાંભળો, વાંચો, સાંભળો, વાંચો, બોલો, લખો, સાંભળો, વાંચો, બોલો, લખો, સાંભળો, વાંચો, બોલો, લખો, સાંભળો, વાંચો, બોલો, લખો, સાંભળો, વાંચો, બોલો, લખો. શું તમને એ ટોપિક નો આવડે? આવડે કે ન આવડે? થોડી વાર લાગે, થોડી ને ઘણી વાર લાગે, પણ આવડે ખરી. હા, વિઝ્યુલાઇઝેશન પણ તમે યુઝ કરી શકો. ચલો, તો ભાઈ મારી સાથે બોલો, શું આન્સર આવશે? The Lord refused to rest because he have put the best of his ideas into this model. Clear? Next, the mother would be able to feed a family of 6 members only on a half kilo of cabbage. Only on a half kilo of cabbage. માત્ર ને માત્ર અડધા કિલો કોબીમાં તે તેના પરિવારને શું કરી શકે છે? ખવડાવી શકે છે. તેના પરિવારને એ ભોજન આપી શકે છે. અને આવું જે કરી શકે એને અન્નપૂર્ણા કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? અન્નપૂર્ણા કહેવામાં આવે છે. કે જે ઓછા ખોરાકમાં પણ પૂરેપૂરા પરિવારને ખવડાવવાની ક્ષમતા ધરાવે છે. એ એક મમતા છે, એ એક માતૃ કહેવાય, માતા કહેવાય. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. મે 2021 પૂછાયેલું ટ્રુ ફોલ્સ. ધ ગોડ વોઝ ઇન્ટુ હિઝ 7th ડે ઓફ ઓવરટાઈમ. એક આ ડે વાળું રહી ગયું. ઓલા આગળના જે પોઈન્ટ્સ હતા ને, પોઈન્ટ્સમાં આખતમાં તમારે ડે વાળું કહેવાનું હતું. ચલો, ડે માં 3 પોઈન્ટ હું તમને અહીંયા લખાવી દઉં છું કે જે તમને એક્ઝામમાં કન્ફ્યુઝ કરશે. નંબર 1, ડે. કેટલા દિવસ થયા હતા મોડલ બનાવવા માટે? મોડેલ બનાવવા માટે કેટલા દિવસ થયા હતા? 6 દિવસ થયા હતા, રાઈટ? ત્યાર પછીનો બીજો પોઈન્ટ છે હાથની જોડ. એની પાસે ટોટલ હાથની જોડ કેટલી હતી? સોરી, અહીંયા હાથ ક્યાં લખાઈ ગયું? પેર્સ. એની પાસે પેર્સ કેટલી હતી હાથોની? એ પણ હેન્ડ્સની. તો હેન્ડ્સની પેર કેટલી હતી એની પાસે? 6. હવે તમને એમ પૂછે કે ટોટલ હેન્ડ કેટલા છે માતા પાસે? ટોટલ હેન્ડ્સ કેટલા છે માતા પાસે? તો શું આન્સર આવશે? વેલ ડન, 12. 6 દુ 12. કારણ કે જોડમાં કેટલું આવે? 2 જ આવે. જોડમાં કેટલા આવે? 2 આવે. તો 6 ને ગુણ્યા 2 એટલે 12 થઈ ગયું. વાહ, હું તો ગણિત ભણાવવા મળી. વાહ 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 વાહ. મારી જેવું ગણિત તો કોઈ ના ભણાવી શકે. સાહિલભાઈ સાંભળી જશે ને તો પછી એને શું કેવું એ ખુદ વિચારશે, પણ આપણે એને સંભળાવશું નહીં. આપણે ખાલી આપણા ક્લાસ પૂરતું રાખશું. આપણે એને કઈ કહેશું નહીં. તમે પણ એને કઈ કહેશો નહીં. એમ તો તમે વફાદાર છો, એમ તો તમે લોયલ છો. ચાલો, નેક્સ્ટ એના પછી પેર્સ ઓફ આઈઝ. પેર્સ ઓફ આઈઝ. તો આંખની કેટલી જોડ? 3 જોડ. ટોટલ આઈ, ટોટલ આઈ, સોરી, ટોટલ આઈઝ, નોટ આઈ, આઈઝ. આઈસ્તા આઈસ્તા શ. હવે ગમે ટ્રુ ફોલ્સ પૂછી લે આમાંથી. એક મેં તમને પહેલા પેજમાં જે કરાવ્યું ને ઈ, અને એક અત્યારે આ જે કરાવ્યું ગોલ્ડન. આનાથી બહારનું ટ્રુ ફોલ્સ નો આવે. એક હાફ કિલો વાળું એડ કરવાનું રહી ગયું. હાફ કિલો ઓફ કેબેજ. ક્લિયર થાય છે? ડન થાય છે? યાદ રહી જાય? રહી જ જવું જોઈએ. ચાલો, નેક્સ્ટ એના પછી તો અહીંયા તમે શું કીધું? ફોલ્સ આન્સર આવશે. તો આપણે અહીંયા લખીએ ફોલ્સ. આ એસે છે કે જે 2021 પૂછાયું હતું. નેક્સ્ટ એના પછી આ ચેપ્ટર માંથી છે ને સૌથી વધારે ચાન્સીસ પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર જ છે. હવે કયા ચેપ્ટર માંથી કયા ક્વેશ્ચન કરવા એ હમણાં જે 7 ડે નો કોર્સ ચાલે છે ને અત્યારે, નેક્સ્ટ વીકમાં ઇંગ્લિશ અને એસએસ આવશે. એટલે એમાં હું તમને કહીશ કે કયા ચેપ્ટર માંથી સૌથી વધારે કયા ટોપિકની તમારે પ્રેક્ટિસ કરવી. અત્યારે મારી પાસે બુક નથી. એ બુકમાં મેં આખું એનાલિસિસ કર્યું છે. જુલાઈ 2018, માર્ચ 2018, માર્ચ 2019, માર્ચ 2020, મે 2021, માર્ચ 2022, માર્ચ 2023,
જુલાઈ 2023, માર્ચ 2024 અને જૂન 2024 આવા 10 પેપર મારી પાસે છે. 10 પેપરનું એનાલાઇઝ કર્યું અને એના ઉપરથી ડિસાઇડ કર્યું છે કે એક્ઝેક્ટલી કયા યુનિટમાંથી કયો ક્વેશ્ચન પૂછાશે, કયા યુનિટમાંથી કેવા પ્રકારના સવાલો પૂછાશે, કયા યુનિટમાં તમારે કયા કયા સવાલો કરવા, કયા પેરેગ્રાફને સૌથી વધારે પ્રાયોરિટી આપી, એ આ 7 ડેના જે ગોલ્ડન કોર્સ ચાલી રહ્યા છે એ કોર્સમાં આપણે જોવાના છીએ. તો ડેફિનેટલી એ સેશન અટેન્ડ કરવાના છે. ચલો લાઈવ ન એન્ડ કરો તો કઈ નહીં, અટેન્ડ ન કરો તો ચાલશે, બટ રેકોર્ડિંગ સેશન તમારે 2 ની સ્પીડમાં જોવો હોય ને, 2x ની સ્પીડમાં જોવો ને તો જોઈ લેજો. આઈએમપી બેચ તો અટેન્ડ કરવાની જ છે, પણ સાથે સાથે આ સેશન પણ અટેન્ડ કરવાના છે. કેમ? તમારા રિવિઝન માટે, કેમ? તમારું ટોપર બનવાના સપના માટે. ડન? ચાલ, ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ આર ટીયર્સ ફોર? સેમ ક્વેશ્ચન આ હમણાં આગળ ગયો. તો ટીયર્સ શેના માટે છે? તો ટીયર જે છે પેઇન માટે, જોય માટે, પ્રાઇડ માટે, ડિસઅપોઇન્ટમેન્ટ માટે, લોનલીનેસ માટે. સેકન્ડ, ફાઇન્ડ આઉટ ધ સિમિલર મીનિંગ ઓફ વન ઓફ ઇટ્સ કાઇન્ડ ફ્રોમ ધ ટેક્સ્ટ. વન ઓફ ઇટ્સ કાઇન્ડ, વન ઓફ ઇટ્સ કાઇન્ડ બોલો, આ સેમ જ છે. પૂછવાની મેથડ ચેન્જ કરી નાખી છે, બીજું કઈ નથી. ખાલી શું કર્યું છે? પૂછવાની મેથડ ચેન્જ કરી છે. શું આન્સર આવશે અહીંયા? યુનિક આન્સર આવશે. તો આપણે અહીંયા શું લખી દઈએ? યુનિક. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. જુલાઈ 2022 માં પૂછાયેલું ટ્રુ ફોલ્સ, જેમાં ધ લોર્ડ ક્રિએટેડ અ પરફેક્ટ મોડલ ઓફ અ મધર ઇન અ ડે. જો ડે રિલેટેડ તમને સેન્ટેન્સ પૂછાયું, કેના રિલેટેડ? ડે રિલેટેડ. તો શું આન્સર આવશે? ફોલ્સ આન્સર આવશે. એક દિવસમાં માતાનો નમૂનો બની ગયો હતો, બોલો, નહોતો બન્યો. પાઠમાં આપણને કેટલા દિવસ કીધા છે? 6 દિવસ કીધા છે. માર્ચ 2022 માં પૂછાયેલો પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર, જેમાં પહેલો ક્વેશ્ચન છે, who went round the model of the mother? માતાના નમૂનાની તરફ ચારે બાજુ ગોળ ગોળ કોણ ફર્યું હતું? એન્જલ. તો અહીંયા wo ની જગ્યાએ શું આવશે? એન્જલ આવશે. તો આપણે અહીંયા લખીએ, એન્જલ went round the model of the mother. Then according to the Lord, the mother can not only think and endure but can ખાલી જગ્યા but can reason and compromise. Reason and compromise too. તો ફર્સ્ટ બ્લેન્કમાં reason, સેકન્ડ બ્લેન્કમાં compromise. એ કોમ્પ્રોમાઇઝ પણ કરી શકે છે. નેક્સ્ટ, એના પછી આગળ જઈએ. મ્યુટ કરી દેવા બધાએ માઇક. હા હો હેમાંગ બેટા. હા, કેટલી મિનિટ માટે આવ્યો છો તું? 10 મિનિટની પરવાનગી મળી છે ને તને? આવા દો આને સ્ક્રીનશોટ. ચાલો, વિડિયો કોલ ચાલુ છે, પરિવાર છે તો ચાલુ રાખ્યો છે. ચાલો, નેક્સ્ટ એના પછી, એકોર્ડિંગ ટુ ધ લોર્ડ ધ મધર કેન નોટ ઓનલી થિંક. તો પહેલી ફર્સ્ટ બ્લેન્કમાં રીઝન એન્ડ સેકન્ડમાં આવશે કોમ્પ્રોમાઇઝ. દેન આફ્ટર માર્ચ 2023 માં પૂછાયેલું ટ્રુ ફોલ્સ, મધર્સ આઈઝ ક્વિકલી અન્ડરસ્ટેન્ડ ધ ફીલિંગ એન્ડ ઇમોશન ઓફ હર ચિલ્ડ્રન. તો મમ્મીની જે આંખો છે એ ખરેખર ફિલિંગ એટલે ભાવનાઓ, લાગણીઓ, ઇમોશન્સ, લાગણીઓ ને સમજી શકે છે. તો માથાની જે 3 પેર હતી એ શેના માટે હતી? ઇમોશન ને સમજવા માટે જ હતી. તો અહીંયા શું આન્સર આવશે? ટ્રુ. તો આપણે અહીંયા કરીએ ટ્રુ. અહીંયા સુધી આપણે ક્વેશ્ચન ને રાખીએ. હવે આપણે જઈએ ક્વિઝ તરફ. 5 ટ્રુ ફોલ્સ રાખેલા છે. 5 ટ્રુ ફોલ્સ ના હવે આન્સર આપવાના શરૂ થઈ ગયું. દરેક ટ્રુ ફોલ્સ માં 10 સેકન્ડ મળશે. દરેક ટ્રુ ફોલ્સ માં 10 સેકન્ડ મળશે. ચલો જલ્દી આન્સર. અને જેને ટ્રુ ફોલ્સ નથી આવતા, ઓપ્શન નથી આવતા, એ લેપટોપ કે પીસી માં જોતા હશે એટલા માટે ઓપ્શન નહીં આવતા. મોબાઈલમાં પ્રોબ્લેમ આવે છે તો કમેન્ટમાં આન્સર આપવાનું રહેશે. ડન?
લેપટોપમાં આન્સર નહીં આપી શકાય. ચાલો ગ્રેટ, 463 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. જઈએ હવે આપણે નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. છેલ્લે લેડર બોર્ડ જોઈ લેશું. The Lord was making a model of an angel. Model of angel. True or false? 10 સેકન્ડ ઇનફ છે નહીં ટ્રુ ફોલ્સ માં. ચલો 443 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો. 124 વિદ્યાર્થીઓએ 18 ઓહો બાપા રે બાપા રે બાપા રે બાપા. ચાલો જોઈએ. વાવ, લેડર બોર્ડ ખાલી ખોટું ઓપન થઈ ગયું. લે આ લે સોરી, તમે ઉપર આવી ગયા છો. ચલો નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. ક્વેશ્ચન નંબર 3. A case of mother can cure everything. A case of mother can cure everything. True or false? શું આન્સર આવશે? ટ્રુ આન્સર આવશે. વેરી ગુડ. આમાં જે આન્સર આપે છે બી આન્સર. ઓકે, પ્રેક્ટિસ કરો. કોઈને પોઈન્ટ કદાચ વધારે આવતા હોય છતાં પણ એમના નામ નથી આવતા તો પ્રૂફ મને મોકલો. બરાબર, એક તો યાર આ જે સમય દર્શાવતા હોય એનું પ્રૂફ પ્લસ તમારી અંદરનું પ્રૂફ, મતલબ કે લાઈવ પ્રૂફ તમારે દેખાડવાનું રહેશે. તમારી સ્ક્રીન ઉપર જે પોઈન્ટ આવ્યા હોય એ અને અત્યારનો લાઈવ નો ફોટો. ઓકે, આ લેડર બોર્ડ સાથેનો. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન નંબર 4. The mother looks soft but is very tough. True or false? મમ્મી જે છે એ સોફ્ટ દેખાય છે પરંતુ ટફ છે. સોફ્ટ દેખાય છે પણ ટફ તો છે. 267 વિદ્યાર્થીઓએ આન્સર કરેક્ટ આપ્યો છે કે હા સાચી વાત છે કે એ સોફ્ટ છે પણ ટફ પણ છે. નેક્સ્ટ એના પછીનો ક્વેશ્ચન, લાસ્ટ ક્વેશ્ચન. The God was into his 7th day of overtime. False or true? ત્રણસો ને 85 વિદ્યાર્થીઓએ કરેક્ટ આન્સર આપ્યો છે. જોઈએ હવે આપણે લેડર બોર્ડ. ફાઇનલી ઓહો 404. ઓહો કેટલા બધા વિદ્યાર્થીઓના 404 પોઈન્ટ છે. 995 એના પછી ઘણા બધા 995 વાળા છે પણ એના નામ બધાયના નથી આવ્યા. જોઈ લો આ તમારું નામ, ક્યાં કોણ જગ્યાએ કઈ જગ્યાએ કોણ કોણ હતું એ તમે સ્ક્રીનશોટ લઈ લીધા ને. ફર્સ્ટ પર સ્વરિતભાઈ હતા જેમના 404 પોઈન્ટ હતા પણ અહીંયા ટાઈ તો થાય નહીં કારણ કે ટાઈ થવા માટે પણ કેટલા હતા 5 જેટલા તો ટાઈ હતી તો 5 અહીંયા ટાઈ નો બંધાય. અહીંયા એક ગાંઠ બંધી જાય, 4-5 ગાંઠ વળાઈ જાય. હવે ઉત્તરાયણ આવે છે ને બસ તમારે એમાં એ જ કરવાનું છે, ગાંઠો જ મારવાની છે. ચાલો ક્લિયર? તો અહીંયા સેશન ને સમાપ્ત કરીએ. એક નાદાન સવાલ પૂછવો છે, પૂછતી જા. આજ મને થતું હતું એટલે પૂછવો છે મારે. પૂછું? શાળાએ જાઓ છો તમે? હોમવર્ક આપે છે? એ હોમવર્ક તમે ઘરે કરો કે ત્યાં ને ત્યાં પતાવીને આવો છો? ઘરે કરો છો? ત્યાં ને ત્યાં પતાવીને આવતા હોય એવા કેટલા છે કે હોમવર્ક આપ્યું અને બ્રેક પડી અને ફટાફટ હોમવર્ક કરી નાખ્યું હોય ત્યાં જ પતાવીને આવી ગયા હોય? છે કોઈ એવું? નહીં? કોઈ નહીં? વાહ. હા ઘરે ત્યાં 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 ત્યાં. શરમ નથી આવતી? હોમવર્ક કોને કહેવાય? એકવાર મેં પૂછ્યું જેને બીજી તૈયારી કરવી હોય, અત્યારે સાયન્સ નું સેશન ચાલે છે લાઈવ, તો એ સેશનમાં જવું હોય તો જાજો પ્રેક્ટિસ કરવા માટે કારણ કે ચેપ્ટર બધા જે છે ફરીથી તમને કરાવે છે આઈ થિંક અને એ પણ આઈએમપી ક્વેશ્ચન્સ કરાવે છે, ડિટેલ્સમાં કરાવે છે એટલે તમારે એ સેશન અટેન્ડ કરવા માટે જવું હોય તો જાજો. ચાલો ના તો આપણે અત્યારે રેવા દઈએ, સેશન સમાપ્ત કરી દઈએ. ફાલતુની વાત નથી કરવી. તમે ભણવામાં ધ્યાન આપો. એક્ઝામ નજીક આવી રહી છે. હવે એક્ઝામને જાજા દિવસની વાર નથી. આઈ થિંક કેટલા દિવસની વાર છે? 12મો મહિનો આવ્યો છે. હવે કંઈક તમારે 63-70 જેવા દિવસોની વાર હશે, વધારે વારે નહીં હોય. ચલો મેં ગણ્યા નથી પણ કેટલા દિવસ છે એક્ઝેક્ટલી મને નથી ખબર પણ અંદાજે 60 થી 70 ની વચ્ચે હોવું જોઈએ, કા 70 ની થોડુંક બહાર જવું જોઈએ. ચાલો તો મળીએ હવે આપણે નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટાટા એન્ડ સી યુ સૂન. આવતીકાલે આપણે ગ્રામરનો ટોપિક સમજવાના છીએ, કન્જક્શન.
તો સમયસર આવી જાજો. એમાં તમારે ક્વિઝ રાખવી છે, હાલો રાખશું. એમાં 3 ઓપ્શન હોય ને, કન્ઝક્શન ના 3 ઓપ્શન આપણે કૌંસમાં મૂકી દેશું, ઓપ્શનમાં જવા દેશું અને પછી તમે સિલેક્ટ કરી લેજો. ઠીક છે, ચાલો કાલે ક્વિઝ રાખીશું અને થિયરી જોઈ લેશું, એક્ઝામ્પલ સોલ્વ કરીશું. ત્યાં સુધી બાય, ટેક કેર, સી યુ સૂન. અને આજના સેશનમાં જે પેરેગ્રાફ બેઝ ક્વેશ્ચન આન્સર કરાવ્યા એને સોલ્વ કરવો, પોઈન્ટ્સ કરાવ્યા, એ પોઈન્ટ્સના સેન્ટેન્સ બનાવવાની કોશિશ કરો, પોઈન્ટ્સના સેન્ટેન્સ બનાવો. મળીએ નેક્સ્ટ સેશનમાં. આ સેશનમાં અહીંયા સુધી રાખીએ છીએ. ટાટા બાય બાય, સી યુ સૂન.